ઊંધું કરી નાખ્યું. આપણે પેલા ગઈઢા તમે જોવો તો થીગડા ઉપર થીગડા ઠપકારીને રહેતા હતા. અત્યારે ભગવાને આપ્યું તો માણસ ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથા આવી જાય એવા પહેરે. આપણને ઘરે તમારી ભલી આવા તમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું આવશે ને. મેં હાજર રાખ્યા તો તારે મેં પહેરા. અરે દેહના પ્રદર્શન થોડા હોય મારા બાપ. એવું પરિવર્તન કરી નાખ્યું ને કે કીધાની વાત જ નથી. પણ હવે આમાં તો આ ફાઈટોન થીવડું દીધા જેવી વાત છે. મારી તો એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ બે ટાઈમ હાચવજો. બે ટાઈમ હારો રોટલો દેજો. કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી આગાય. હું કોઈ નથી કહેતો કથા બેહાડો, માંડવા નાખો, મંદિર બનાવો, એ બધું જેમ છે એમ છે, બરોબર જ છે. દેતા હોય દેજો, હું કોઈ ના પાડવા નથી આવ્યો. પણ માને બાપ ને બાપુ હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને બાપુ, લખાય નહીં. ક્યાંય લખવું હોય તો લખી લેજો. આ ભણતર નહોતું ને, ભણતર આપણા ગઢડા અંગોઠા સાહેબ હતા. પણ એ અંગોઠા સાહેબ હતા ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમ ન ખોલ્યા. લો નથી દેખાતું મને, તમને નથી દેખાતું? આ ભણતર નું હું માનું છું 100% ભણાવવા પડે છોકરા, 101% ભણાવવા પડે. પણ આ ભણતર આવ્યા પછી જો ગઢાને એક બટકું રોટલો દેવા પ્રજા રાજી ન હોય તો આ ભણતરની કિંમત શું, એમ કહેવા માંગુ છું. બસ મારો ઈરાદો આવડો આ છે. ભગવાને આપ્યો એ ખાઓ પીવો, મોજ કરો, વાપરો. બાપુ રહેવા હારું ઘર નહોતું, ખાવા દાણા નહોતા, તોય કોઈએ ન કીધું મારા મા બાપને મારે મૂકવા જવું છે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી. પણ બાપુ માન બાપ જ નથી ગમતા તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે. માન બાપ જેવા હું તો હાથ જોડીને કહું છું, મારી કોઈ ઓકાત નથી હું દુનિયાને શિખામણ આપું. હું તો હાથ જોડીને કહું છું, તમારે જો જિંદગી વ્યવસ્થિત જીવવી હોય, તમારી પેઢી કઈક વ્યવસ્થિત વાયા જો બાપુ પેદા થાય ને, એ મા બાપના આશીર્વાદથી જ થાય. બાપુ બુદ્ધિ તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો તો પરજા કપા તરત થાય. મા બાપને ન ભણાય હાચવા હોય. આ વધારે પડતા ભણે છે એ શું, આપણે આપણા બાપા નો હાજવા એટલે આપણી પરજા આપણને હાસવાની જ નથી. એ તો આપણે કેળો પાડ્યો છે, એ જ કરવાની પડે. કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય શું ભલામણ. તમે જુઓ તો જાનવર પૂજાય બોલો દુનિયા. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતું. ગધાડાની કિંમત શું, પાડાની કિંમત શું, ઈની માનતા રાખો ને બાપુ. હાજે તમારું કામ થઈ જાય તો નથી લાગતું કે મહાપુરુષોના કઈક છેડા અડી ગયા. તમે હું તો માણસ છે ભલામણ. આપણે પૂજાવું નથી પણ બાપુ આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને ગામમાં તો એને જીવાય ન કહેવાય. અરે હું તો એમ કહું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા. ને કે આપણું કૂતરું આ ઊભું ન થાય ખંભા સુધી, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ એ આમ નજર કરીને કે આ તો લુખે છે, આને ક્યાં બટકું રોટલો નાખ્યો. ઈને પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત. પછી ભગવા પ્રેમ આપો ને તો જાનવર તમને માર ન ખાવા દે બાપુ. કોઈક માલધારી બેઠા હોય એને ખબર છે. ગાયું હોય, ભેંસું હોય, બળદ હોય, ઘોડો હોય, એને બાપુ તમે પ્રેમ આપ્યો હોય ને, કદાચ દુશ્મન આવી જાય બાપુ ઈ ખા માથે ખાય પણ ધણીને માર ન ખાવા દે બાપુ. આટલી ખુમારી તો જાનવરને છે ભલા. આ તો બટા જટી બોલે તો હગા છોકરા મારા દીકરા વાંય ભાગી જાય કે ભલે દે બાપા. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ ઈ છે કે જ્યાં પ્રેમ છે એનો તમને એક દાખલો સિસોદિયા પરિવાર મેવાડમાં મહારાણો પ્રતાપ. ઈ ચેતક બાપુ, ચેતક જેવું જો ખાનદાન જાનવર એની પાસે ન હોત ને તો આ ચેતકને બાપુ કોઈ ઓળખતો, મહારાણાને કોઈ ઓળખતું ન હોત. દિલ્હીના બાદશાહે જ્યારે બાપુ એને દુશ્મની થઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ એક જ રટણ કરીને કે કાકા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો, બધું લઈ લો. અને મહારાણા પ્રતાપ વિચાર કરે છે કે દિલ્હીના બાદશાહ હું મારે ટકવું એ મારી ઓકાત બહારની વાત છે, પણ હું એના શરણે ન જઈએ. હું મારા સૈનિકો લઈને અહીંથી નીકળી જાઉં, બાકી હું એના શરણે ન જાઉં.
400 સૈનિક મહારાણા પ્રતાપ પાસે હતા અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફોજ હતી ભાઈ. 400 સૈનિક લઈ ડુંગરના ગાળામાં રાણો વ્યો ગયો. 2 દી 5 દી મહિનો 2 મહિના 6 મહિના પછી ખાવું પડે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા હતા ને પાવળા બાપુ ખંખેરી બાજરો ખંખેરી ઈમાંથી બાપુ 2 દી 5 દી કાઢ્યા. અને પછી એને એમ થયું કે હવે અમારી પ્રજા બધી ભૂખી આંધળી થઈ જાય, હવે કરવું શું? હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે જવું પડશે. આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાશા વાણિયાનો દીકરો. જો બાપુ મિત્ર એવા રખાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. અડધી રાતે બાળનું ખખડાવવાનું બાપુ જે જવાબ આપે ને ભાઈબંધ એવા રાખે. બીડી હાડું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવાના? હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કબાર જાતો એળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કાંઈ વળે નહીં ભાઈ. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા. આય તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું. હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે. બાકી જીવે બધાય અને બૈરાય છે બધાય, પણ અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે. બહાર ધોકા પસાડતા ઘરે જાય તો ગદબ પાસે બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય. એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી, ઘરે છે રબડ જેવા થઈ જાય. હારું માણા જો ન હોય તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે. અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો, પણ માણા હારું હોય તો આ માર્ગે સડજો. નકર ડકા અમારે ત્યાં ભગત છે ને, નામ ન દેવા, પછી ગાતો તો ભજન ગાતો, ગામમાં ભજન હતા, ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે, વાડીમાં ઢોરા ગીર્યા. એમાં એની વહુ ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે, અને ભાઈ ઈ બેન બોલે એવું થાય મારે ન બોલાય. બાપુ 88 ફૂટની ચોકથી આવે અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન એવો ભજનના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પહોંચી આટલા માણા હોય છે, મને મારું બૈરું એમ કે તારી માયું આ પહોંચી મારે ચિંતા જવા. અરે આવું માણા હોય તો શું, ન હોય તો શું, મારા બાપ કાંઈ ફરક નથી પડતો. હું તો એમ કહું કે સંસ્કાર આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર હે. આ તો હું એક તમારા આમાં સમય પસાર કરું છું. આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને, મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપ પાસે. તમારે લખવું હોય તો લખી લે. અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે. અમુક બેનું દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે થાય. હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે આમને આવડા આ સંસ્કાર આપ્યા છે. આખી દુનિયાની બેનું દીકરીઓ સાંભળતી હોય, મહાપુરુષો સાંભળતા હોય, સાધુ સંતો સાંભળતા હોય. આ શું વિચારવાનું જો તો ખરા. એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો. જેમ આમ બોલ્યા લો હવે અમે જા મોટો આપ ફાડી નાખ્યો. અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા. હામાં તો કોઈ આવતા જ નથી. શું તમારે આમને સાંભળે જોઈ નથી શકતા, એમને કોઈ સાંભળતું નથી. એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા. ઈ ભામાશા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાટી જઈને એક ગરાસિયાનો દીકરો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહ તાળ થઈ જાય. ઈ વાણિયાનો દીકરો એને એમ તલવાર ન ઉપાડી શકું, પણ મારે બાપુ પાસે જવું તો જોવે. ઈ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો જાય કે રાણા એ રાણા, અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો. રાણાને એમ થયું કોક અવાજ મારે છે, કોણ? તારો મિત્ર ભામાશા. રે આવ મારા બાપ, તું તો કેટલા દીથી મારાથી જુદો પડ્યો, તું તો મારી ખબર લેવા નથી આવતો. ઈ કે તારી ખબર લેવા જાવ છું.
બે ભાઈબંધ બાપુ પહાડ ભેટે એમ ભેટ્યા અને ભામાશા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છું. અરે મારા બાપ, આ ધરતી રાહ ઢાળ વઈ જાય, તું ગરાણીના કુળે જન્મો છો મારા બાપ. જીવ ખોઈ નાખજે, તારું પેટ ફોડી નાખજે, પણ દિલ્હીના શરણે ન જાતો. ઈ કે પણ શું કરું, મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય, ખાવા કાંઈ બટકું રોટલો નથી. અને તે દી બાપુ એક મિત્ર, તમે જોજો, વાણિયાનો દીકરો ભામાશા કહે છે, દરબાર દરબાર હું તલવાર ના ઉપાડી શકું, પણ તું આ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી અનાજ હું પૂરું પાડીશ, તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો. અને તેથી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મેરું, વાહ મારો ભેરું. ભાઈબંધ એટલા માટે કહું, છૂટા હોય પડકે પડકે ફરતા હોય, છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય, ઈ ભાઈબંધ ને હું કરવા? એવા ભાઈબંધ બાપુ હું તો ના પાડું છું, ચોકડી મારી દીધી.